આગામી ટૂંક સમયમાં રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકારનું નવું બજેટ રજૂ થવાનું છે। દર વખતે રજૂ થતા બજેટને લઈને અંબાજીના માર્બલ ઉદ્યોગકારોમાં નિરાશા જોવા મળી રહી છે। માનવામાં આવે છે કે ગુજરાતમાં એકમાત્ર માર્બલ ઉદ્યોગ અંબાજી ખાતે આવેલો છે। આરસના પથ્થરના નામે ઓળખાતો માર્બલ ગુજરાતમાં એકમાત્ર અંબાજી વિસ્તારની ધરતીમાંથી મળી આવે છે। સમગ્ર ગુજરાતભરમાં માર્બલની ખાણો અંબાજી ખાતે જ આવેલી છે, જેમાં 40 જેટલી ખાણો અને 10 જેટલા મશીન તેમજ માર્બલના પાટિયા વહેંચતા 100 ઉપરાંત ટ્રેડિંગ સેન્ટરો આવેલા છે। આ માર્બલનો પથ્થર એક કુદરતી ઉપજ પણ ગણી શકાય, ત્યારે હાલમાં આ ઉદ્યોગ ભારે મંદીમાં સપડાયેલો જોવા મળી રહ્યો છે। જાણે સમગ્ર માર્બલ ઉદ્યોગ પ્રત્યે દુર્લક્ષ સેવાતું હોય તેમજ સરકારના રજૂ થતા બજેટમાં અંબાજીના માર્બલ ઉદ્યોગનો ઉલ્લેખ જ કરાયો નથી કે કોઈ નવા વિકાસની વાતો કરાતી નથી। જો કે હાલ બજારોમાં અનેક પ્રકારની ટાઇલ્સોએ માર્બલ ઉદ્યોગને કમર તોડી નાખી છે। તેવામાં મસ્ત મોટો જીએસટી નાખી દેવાતા જોઈએ તેટલા પ્રમાણમાં માર્બલનો વેપાર થતો નથી। સરકારે માર્બલ ઉદ્યોગને જીવાડવા માટે જીએસટી ઓછી કરવા તેમજ રોયલ્ટી ઘટાડવા માટે પણ માંગ કરાઈ રહી છે। માર્બલ ઉદ્યોગનો સૌથી મોટો ફટકો સિરામિક ટાઇલ્સ અને ગ્રેનાઇટના કારણે પડ્યો છે। સિરામિક ટાઇલ્સ સરળતાથી અને માર્બલ કરતાં સસ્તા ભાવે ફિટિંગ સહિત મળી રહે છે અને તે પ્રોડક્શન કરેલી વસ્તુ પ્રોડક્ટ કરેલો માન ગણાય છે। ત્યારે આ માર્બલ કુદરતના પેટાળમાંથી નીકળતો હોય છે, જેની કટિંગ, ફિટિંગ અને પોલિશિંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થતું હોવાથી લોકો સિરામિક તરફ વળી રહ્યા છે। પરિણામે અંબાજીનો માર્બલ ઉદ્યોગ ઓક્સિજન પર છે। ત્યારે માર્બલ માટીની જેમ કુદરતી ઉપજ હોય તેના સામે સરકાર જીએસટીનો ટેક્સ 18%માંથી 5 થી 12% સુધીનો કરવા તેમજ ટ્રકોમાં ભરાતા માર્બલ ઉપર રોયલ્ટી ઘટાડવાની માંગ કરી રહ્યા છે। આ મોટા ટેક્સના કારણે સરકાર ટેક્સ ચોરી કરવાનો મોકળું મેદાન આપી રહ્યા હોવાનું માર્બલ વાળા માની રહ્યા છે અને જો ટેક્સ ઘટાડવામાં આવે તો 100% બિલિંગ થઈ શકે અને સરકારની તિજોરી છલકાઈ શકે તેવું માની રહ્યા છે। આ સાથે નજીકના સમયમાં અંબાજી ખાતે રેલવેની સુવિધા શરૂ થનાર હોય, જે માર્બલની હેરાફેરી ટ્રાન્સપોર્ટમાં મોંઘી પડતી હોવાથી બહાર વધુ જતું નથી, પણ આ રેલવે આવવાથી અંબાજીનો માર્બલ દેશના અનેક રાજ્યોમાં જઈ શકે અને ટ્રાન્સપોર્ટેશન ટ્રક કરતાં પણ સસ્તું પડશે તેવું માની રહ્યા છે। ગુણવત્તાની દ્રષ્ટિએ અંબાજીના માર્બલમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોવાથી અહીંના માર્બલને ઉચ્ચ ગુણવત્તાવાળો માનવામાં આવે છે। માર્બલનો પાવડર, ડિટર્જન્ટ, ટેલ્કમ ને ટૂથપેસ્ટ જેવી કંપનીઓમાં પણ વધુ ડિમાન્ડ હોવાથી અંબાજીમાં હાલ પાવડર પ્લાન્ટ પણ વધ્યા છે। તેમના માટે પણ સરકારી અલાયદી જગ્યાઓ આપી જીઆઈડીસી વિકસાવી જોઈએ અને સાથે રાજ્યને કેન્દ્ર સરકારે અંબાજીના માર્બલ ઉદ્યોગને વિશેષ દરજ્જો આપવાની પણ માંગ કરાઈ રહી છે। સરકારનું બજેટ નજીકમાં આવી રહ્યું છે, એમાં અંબાજીના માર્બલને ઉદ્યોગને આજ સુધીમાં કોઈ ધ્યાનમાં લેવામાં આવ્યું નથી, પણ ઇગ્નોર કરતા આવેલા છે। તો આ બજેટમાં જો ધ્યાનમાં લઈ અને માર્બલનો ઉદ્યોગ, અહીંયા માર્બલ સ્લેબ અને પાવડરનો ઉદ્યોગ છે, એના માટે કંઈક પેકેજ બહાર પાડવામાં આવે તો આ ઉદ્યોગના વિકાસમાં પ્રોત્સાહન મળે એવું લાગે છે। બીજું કે અહીંયા અત્યારે માર્બલ સ્લેબ ઉપર 18% ટેક્સ લાગી રહ્યો છે, એના કારણે નાના વપરાશકારો 18% ટેક્સ ભરી અને આ માર્બલ ખરીદી શકતા નથી, માર્બલ સ્લેબ ખરીદી શકતા નથી। એટલે માર્બલ સ્લેબ ઉદ્યોગ હાલમાં મૃતપાય બની ગયો છે। કોઈ વેચાણ જ નથી, કોઈ લેનાર જ નથી। પૈસાવાળી પાર્ટીઓ છે એ 18% ભરી શકે, પણ એમાંય તે ચોરીના મોકા તો રાખતા જ હોય છે। ગમે એમ કરો, અમને ઓછું ટેક્સ લો અને આપો, વેપારી પણ શું કરે પછી? એટલે આ એક ચોરીનો રસ્તો સરકાર બતાવી રહી છે। મારું માનવું છે કે 18%ના બદલે જનરલ કેટેગરીમાં 5% ટેક્સ જો રાખવામાં આવે તો સરકારની તિજોરીને હું માનું છું કે કોઈ ખોટ નહીં આવે અને તિજોરી છલકાઈ જશે એમ કહું તો પણ ચાલે, કારણ કે ફૂલ બિલિંગ થશે, નાના વપરાશકારો વધશે એટલે માલનું વેચાણ વધારે થશે, એટલે ટેક્સ પણ રિકવર વધારે થશે। અને પાવડર ઉદ્યોગ જે છે એના માટે અને આ માર્બલ ઉદ્યોગ માટે અહીંયા જીઆઈડીસીની વ્યવસ્થા ક્યાંક કરવામાં આવે તો એનો અત્યારે સ્કોપ સારો છે, તો એ પણ જો ધ્યાનમાં લેવામાં આવે તો સારું છે। અને રેલવે અહીંયા આવી રહી છે, એનાથી ભવિષ્યમાં દૂરના કેન્દ્રો સુધી જે માલ મોકલવામાં ટ્રક, રોડ ટ્રાન્સપોર્ટથી
મોંઘું પડે છે એ સસ્તું પડશે તો આનો વિકાસ થશે એવું અમારું માનવું છે। बजट आ रहा है, बजट में हर एक धंधे को, उद्योग धंधों को, व्यापारियों को यही आशा होती है कि इसमें टैक्सेशन का फ़ायदा मिले और नए उद्योग लगाने के लिए सस्ते जगह उपलब्ध कराए और ट्रांसपोर्टेशन के साधन उपलब्ध हो। साथ ही साथ सिरामिक उद्योग से भी इसका कंपटीशन है तो उसमें भी टैक्सेशन में फ़ायदा हो, जिससे इसके कॉस्ट में कमी आए और दूसरी आइटम सिरामिक और ग्रेनाइट से कंपटीशन कर सके। किस प्रकार का टैक्सेशन चाहते हैं? टैक्सेशन फ़िलहाल मार्बल पर 18% जीएसटी है, क्या होना चाहिए? तो उसके लिए 12% होना चाहिए और रॉयल्टी 253 रुपये पर मेट्रिक टन है, वो 200 रुपये के आसपास होनी चाहिए, 150 से 200 रुपये, तो दूसरी आइटम से कंपटीशन कर सके।